નારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 60 તારીખ આજે 30 ડિસેમ્બર 2024 આપણા યોગવાળો અધ્યાય સોમવતી અમાસ છે આજે અને આ અધ્યાયને વિશે આપણે શું જોઈ રહ્યા છે તો ભાઈ એક તો ધ્યાન ધારણા અને સમાધિ એમાં જે આંતર પ્રકરણો જે છે યોગના બરાબર એ જોઈ રહ્યા છે એટલે આંતર પ્રકરણમાં સ્વ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ બરાબર એ આપણે જોઈ રહ્યા છે. ઓકે, આપણે ભગવાન મૂર્તિનું ધ્યાન કરનારા યોગીને 4 પ્રકારના વિઘ્ન નરે છે. એક તો લય, બીજો વિક્ષેપ, ત્રીજો કસાય અને ચોથો રસાસ્વાદ. લય જે છે તેમાં નિદ્રાનું ઉન્મુખપણું થાય બરાબર. તામસ ચિત્ત લય, ચિત્તનો વૃત્તિ વિશેષ તેને લય કયો છે. કામ ભોગ જે છે અને ઉન્મુખપણું જે છે તે વિક્ષેપ જે છે, કારણ કે કામભોગને કારણે યોગમાં વિક્ષેપ પડે છે. તીવ્ર રાગ દ્વેષાદિકને લીધે દુઃખ ચિંતાને લીધે ઉન્મુખપણું તે કસાય છે, તે કસાય. કસાય પછી આવે રસાસ્વાદ પ્રસિદ્ધ છે અને યોગ બળથી સાક્ષાત કરાતા સ્વર્ગાદી લોકોના સુખાસ્વાદને ઉન્મુખપણું તે રસાસ્વાદ. જે યોગી આ લયાદી 4 દોષોને જીતે નહીં તે યોગભ્રષ્ટ થઈ સંસારને પામે છે, તેમાં સંશય નથી. તો અવશ્ય આ દોષોને જય કરવા. એટલે આપણે બધા યોગ ભ્રષ્ટ થયેલા છે અને સંસારને પામેલા છે બરાબર. એટલે યોગી થવું હોય તો આ 4 વસ્તુ ઉપર વિજય મેળવવો પડે. પહેલું નિદ્રા, બીજું શું કહ્યું કામ, ત્રીજું શું કહ્યું રાગ દ્વેષ અને ચોથું રસના ઇન્દ્રિય જીતવાની બરાબર. જો એમાં તમને કહી દઉં આમાં સરળતાથી જીતાય એવું કંઈ જ નથી, પણ એક વસ્તુ યાદ રાખજો, રસના ઇન્દ્રિયને જીતશો ને જેમ જેમ ધીમે ધીમે એમ નિદ્રા ઘટતી જશે. સમજી ગયા? નિદ્રા ઘટશે એટલે રસના ઇન્દ્રિય જીતશો ને જેમ જેમ ઓછો ખોરાક થશે એમ રસના ઇન્દ્રિય જીતાશે. બીજો ફાયદો એ થશે, રસના ઇન્દ્રિય જીતશે એટલે નિદ્રા બી જીતાશે ને ધીરે ધીરે કામ બી જીતાય બરાબર. બૈચા છેલ્લા રાગ દ્વેષ, તો રાગ દ્વેષ તમારી પ્રકૃતિ ઉપર છે, સ્વભાવ ઉપર. તમારે છોડવા હોય તો છૂટી જાય, નહીં છૂટવાના હોય ને તો પ્રાણ જાય, પ્રકૃતિ નહીં જાય બરાબર. લોકો કહે ને કે પ્રાણને પ્રકૃતિ સાથે જાય, પણ હું તો એવું કહું પ્રાણ જાય પણ પ્રકૃતિ નહીં જતી, કારણ કે એ પ્રકૃતિ જીવની જોડે જડાયેલી છે, તો પાછી બીજા જન્મોમાં પણ એને વળગેલી જ છે. એટલે પ્રાણ જાય પણ પ્રકૃતિ ના જાય, યાદ રાખજો બરાબર. એટલે એ તો તમારે છોડવી હોય તો છૂટે. બાકી મહારાજે કહ્યું એ પ્રમાણે ધીરે 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 ખોરાક ઘટાડવા માંડે તો નિદ્રા પણ ઘટી જાય, આળસ પણ ઘટી જાય, પ્રમાદ પણ ઘટે અને ઉંમર વધે એની સાથે થોડો થોડો પછી કામ પણ ધીરે ધીરે કંટ્રોલમાં નિયંત્રણમાં આવી જાય. પણ આ રાગ દ્વેષ છોડવો બહુ અઘરો છે, કારણ કે એમાં કોઈ વસ્તુનું કારણ પણ નહીં દેખાતું. એનું કારણ છે ને એ અંદર મૂળ જીવમાં રહેલું છે. સમજો કે જે તમને પોતાના લાગે છે એના પ્રત્યે રાગ છે, જે પારકા છે એના પ્રત્યે તમને દ્વેષ છે. કાં એનાથી બીજી રીતે લેવું તમે તો જે તમને તમારી ફેવરેબલ વર્તે છે તેના પ્રત્યે તમને રાગ છે. સમજો, જે તમને ફેવરેબલ નથી વર્તતા, તમારું સારું નહીં બોલતા, સાચું અને ઘસાયેલું ને કડવું બોલે છે, એવા વ્યક્તિ ઉપર તમને દ્વેષ સહેજે સહેજે થાય છે. એટલે રાગ દ્વેષને ટાળવા બહુ અઘરા છે. પારકું પોતાનું, વહાલું અરખામણું, ભેદ બુદ્ધિ, સારું નરસું, ફાવે ન ફાવે, આ તો ચાલે જ નહીં, આના વગર ચાલે જ નહીં. આ બધી વસ્તુ રાગ દ્વેષ કરાવનારી છે. નાની સરખી વસ્તુ પણ ઘરમાં કઢી અને દાળ પણ રાગ દ્વેષનું કારણ બની શકે છે. એકને કઢી ભાવે ને એકને દાળ ભાવે. એટલે જેના ઘરમાં 10 સભ્ય 15 સભ્યોનું રસોઈ બનાવવાની હોય તો બિચારા બહેનોનો ખુરદો નીકળી જાય, કારણ કે 4 માણસ એમાં એવો હોય કે જે કાયમ દાળ જ ખાતા હોય, 3 માણસ એવો હોય કે જે કાયમ કઢી પીતા હોય. એટલે પેલા લોકોએ રોજ જ રસોડે કઢી પણ બનાવવી પડે અને દાળ પણ બનાવવી પડે. સમજી ગયા? આ બધા રાગ દ્વેષના કારણ છે, સમજો. પણ કોઈ મારા જેવો માણસ હોય તે કે દાળ તો દાળ પણ ચાલશે, કઢી તો કઢી પણ ચાલશે, ભાત તો ભાત પણ ચાલશે, તૈયાર તો હું તો ખીચડીને દાળ પણ ખાઈ જાઉં, કોઈ તૈયાર આપતો હોય તો. પેલો કે અંદર ખીચડીમાં તો દાળ છે તો ઉપરથી દાળ શું કામ નાખે? હું ખીચડીમાં દાળ છે તે સોલિડ છે અને આ બહાર દાળ છે તે લિક્વિડ છે, તો અંદર ઉતારવા માટે દાળ તો જોઈએ ને, તો દાળ. પેલો કંઈ છાશ, તો છાશ બી ચાલશે, કઢી બી ચાલશે. તું લાવ નહીં ભાઈ, જે હોય તે લાવ, પણ નાખવા માટે જોઈએ અંદર. સમજી ગયો? રેડી હોય તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ, મફતનું આપણે મળતું નથી બરાબર. એટલે એ વાત જ નહીં કરવાની. સમજો, એ તો જે રહોડે બેહે ને
અને રહોડા ચલાવતો એને ખબર પડે કે રસોડું ચલાવવું પણ બહુ અઘરું છે, કઠણ કામ છે. જેને એની કદર નહીં હોય, આ બનાવ્યું એમાં શું લે, તારી તો બનાવી જો બેરી, બરાબર. એટલે એ તો જે બનાવતો હોય ને એટલે એમને આપણી બા હોય કે જે હોય ને તે બનાવતો હોય તો આપણે એની કદર નહીં હોય, આ બનાવ્યું તે બનાવ્યું એમ કરીને નખરા કર્યા કરે. તો મારા 5 દી રસોડું ચલાવો ને. અમારા ભાઈ છે ને નિલેશભાઈ, એની કોરોનામાં હવાર પડી ગયેલી, બરાબર. આમ કયા કરે, આ બનાવ્યું ને તે બનાવ્યું ને કોરોનામાં બધા જ ઇન્જર અમારા ખેલાડીઓ, ઇન્ક્લુડિંગ હિઝ વાઈફ, બરાબર. ને અમે બે પણ. તો રસોઈ કરવાવાળું કોઈ મળે જ નહીં. તો એના હાથમાં 28-29 દિવસ રસોડું આવી ગયું બિચારાને. એટલી બધી તકલીફ પડી ગઈ, ફે નીકળી ગઈ એની, બરાબર. એટલે બોલવું બહુ સરળ છે. એ કહે જલ્દી અમને બનાવે, ભાઈ હારા થાવ નહીં ભાઈ, જલ્દી નીચે આવો. અમે તો ઉપર રૂમમાં પડી રહીએ, કારણ કે અમને તો મફતનું મળે એટલે 2 દિવસ વધારે માંડા રહીએ, બરાબર. એકબીજાને આંખ માર્યા કરીએ કે ડરકાને ઓલકાવો, આ ડાવમાં આવેલો છે બરાબર. એ કે ભાઈ હારા થાવ જલ્દી નીચે આવો, રહોડે ચલો એમ કહી. ના બહુ ખરાબ બોલવાના ફાફા છે. મને કંઈ રાંડો ઓવર એક્ટિંગ નહીં કર, મારો ડૂચો નીકળી ચાલ્યો, બરાબર. હા, તો અમારે ત્યાં તો માંડો પડે તો 4 દિવસ વધારે જ માંડો રહી. એકદમ ધીમો અવાજ કાઢે, જાણી જોઈને. એને ખબર હારો થવા એટલે સીધા કામે ચડી જવું પડે. એટલે જે માંડો પડ્યો તે જાણી જોઈને 4 દિવસ વધારે જ માંડો પડે. ડૉક્ટરને કહે કે સારી થઈ ગયું એવું સર્ટિફિકેટ નહીં આપતો, હજુ માંડો છું એમ જ કહેજે, બરાબર. એટલે ઘરે જઈને હોઈ જવાય શાંતિથી. એ તો હારો તો એટલે ચાલ ભાઈ તું હારો થઈ ગયો, ચાલ તો ભાઈ આટલું કરી નાખતો એમ કરીને પેલો કહી જ દઈ સીધું, બરાબર. એટલે પેલો જાણી જોઈને ધીમો અવાજે વાત કરે અમારે ત્યાં. પછી બહુ ધીમા અવાજે વાત કરે એટલે બીજા સમજી જાય કે હવે એક્ટિંગ કરી રહેલો, એને થોડું કામ આપવું પડે, બરાબર. હા, એટલે ભાઈ અઘરું કામ છે, સમજી ગયા. ચાલો, એટલે આ 4 પ્રકારના વિઘ્નો જે છે તે ધીરે ધીરે જીતા એવા છે, અને કેવી રીતે જીતવા તે જોજો. હવે સંક્ષેપમાં લયાદી જયના સાધનોને કહે છે. એટલે આવી ગયું. તેમાં ચિત્તને લઈ થકી જાગ્રત ભાવે યુક્ત કરે, નિંદ્રોન્મુખ ચિત્તને જાગ્રત કરીને તે થકી નિવૃત્ત કરે, ચિત્તને કામભોગની ઉન્મુક્તારૂપ વિક્ષેપ થકી વિષય દર્શન મૂળક વૈરાગ્ય અભ્યાસ કરીને નિવૃત્ત કરે, ચિત્તને દુઃખ અનુચિંતનની ઉન્મુક્તારૂપ કસાઈ થકી તત્વ સ્વરૂપ નિરૂપણે કરીને નિવૃત્ત કરે, અને રસાસ્વાદને વૈરાગ્ય ભાષે કરીને જીતે. છેલ્લે બધે વૈરાગ્ય તો કારણ હોય જ, સમજો. એટલે તો મેં તમને કહ્યું કે ભાઈ વૈરાગ્ય દ્વારા તમે પહેલાં રસાસ્વાદને જીતો, એટલે ધીરે ધીરે જેનો ખોરાક ઓછો એની નિદ્રા ઓછી. ખોરાક અને નિદ્રા બંને પેરેલલ ચાલે. જે જેટલું ખાય વધારે એટલું ઊંઘે વધારે, સમજજો, બરાબર. હવે ખોરાક એની જોડે નિદ્રા, અને જેટલો ખોરાક વધારે જેટલું શરીર પુષ્ટ એટલો કામ પણ વધારે એને, સમજો. એટલે ભગવાને કહ્યું કે યોગી હોય એણે અતિશય ન ખાવું અને અતિ ભૂખા પણ ન રહેવું. એટલે એણે શરીર ટકાવવા પૂરતું જેટલું ખાવાતું હોય એટલું ખાવું. બહુ તેલવાળું, તીખું, મરચાંવાળું, બરાબર, એવા ચટકા ફટકા રાખવાના. શ્રીજી મહારાજ કેવું કરતા હતા, બધું ભેળું કરીને પાણી નાખીને આપી દેતા હતા સાધુ સંતોને, બરાબર. એટલે એવું ખોરાક ખાતો હોય કંઈ વૈરાગ્ય જેને હોય તો એને બધું ધીરે ધીરે જીતાય. દરેકમાં કારણ છેલ્લે વૈરાગ્ય છે, અને વૈરાગ્યમાં કારણ શું છે સમજો તો સમજણ, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે, બરાબર. એટલે આ જ મુખ્યપણે આવે, કારણ કે વૈરાગ્ય કે એમને બજારમાં થોડો મળે છે. લાવો ભાઈ ગાંધીની દુકાને કે એક કામ કરીને ભાઈ 500 રૂપિયાનો વૈરાગ્ય આપી દેજે જરા મને, મામાં ઓછો છે તો પેલા આપી દે. વૈરાગ્ય આમાં કહ્યું એ પ્રમાણે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થાય તો જ વૈરાગ્ય થાય. મહારાજે શું કહ્યું, ઘડીકમાં પેલો જે વૈરાગ્યનો લાગેલો હોય તે તો ખુમારી કરનારો છે, પણ જેનો સ્મશાનીય વૈરાગ્ય તો ખુમારી કરનારો છે. ધોબિકા કૂદતાના ગરકાના ઘાટકા જેવી હાલત થઈ જાય. જેનો જેટલો જ્ઞાનાંશ વધારે, જ્ઞાનાંશ એટલે શું, સમજણ. આત્મા પરમાત્મા જે 5 ભેદો કયા ત્યાં સુધીની બધી જે કોઈ ચર્ચાઓ જે છે એને જે જાણે છે, ખગોળ ભૂગોળને જાણે છે, સપ્તર્ષિઓને જાણે છે, તાળામંડનને જાણે છે, 14 લોકના બ્રહ્માંડમાં જાણે છે બધાને, દેવતાઓને જાણે છે, દેવતાઓના લોકોને જાણે છે, ત્યાં રહેલા સુખને જાણે છે, એ બધાનું નાશવંતપણું જાણે છે, ભગવાનના ધામનું સુખ જાણે છે, ભગવાનને જાણે છે, આત્માને જાણે છે. આત્મા અને પરમાત્મા નિત્ય છે એને જાણે છે. સૌથી વધારે સુખ આત્મા અને પરમાત્મામાં તો સૌથી વધારે સુખ છે, અને એ સુખ નિરંતર ક્યારે મળે તો એ ભગવાનના ધામમાં ગયા પછી જ મળે એવું છે. તો એ જાણે અને એ સુખને એને લોભ લાગે એ જ્ઞાનાંશે કરીને, આત્મા પરમાત્માના જ્ઞાનાંશે કરીને, તો એને સહેજે સહેજે વૈરાગ્ય થાય. તો પછી એને ખબર પડે કે ભાઈ આ લોકના સુખમાં હકીકતમાં કોઈ સુખ જેવું છે જ નહીં, આ તો લોભડામણી સ્કીમ જેવું છે. પેલો કહીને 2-3 શર્ટ ફ્રી,
હવે 2-3 શર્ટ જે ફ્રી આપતો હોય તે શર્ટ કેવા હોય એ તો વિચાર કરો. અક્કલ, એના શર્ટ બહુ સારા હોય તો એને 2-3 આપવા પડે ખરા? તો પણ લેવાવાળા લેવા જાય. 2-3 ફ્રી છે ને તો લઈ લઈએ અલગ અલગ કલરના. નવા નવા લોક લાગશે તો ખરા ને રોજ, બરાબર? પણ એ છેતરામણી સ્કીમ છે, જોવું તો ખરા, સમજો. આ એવી ભગવાનની છેતરામણી સ્કીમ છે. કઈ? આ લીલા વિભૂતિ, કે એમાં ભગવાને સુખ 25નું મૂકેલું છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, બરાબર? પણ એ સુખ કેવું છે? છેતરામણું છે. જે એમાં ને એમાં પડેલો રહે એને ભગવાનનું સુખ નહીં મળે, એના આત્માનું સુખ ન મળે, પરમાત્માનું સુખ ન મળે. એટલે આમાં જે કહ્યું તે આ પ્રમાણે, કે શું કહ્યું? ચિત્તના લય થકી જાગ્રત ભાવે યુક્ત કરે, એટલે નિદ્રા ઉન્મુખ ચિત્તને જાગ્રત કરીને તે થકી નિવૃત્તિ થાય. એટલે ચિત્ત જે છે એને વિશે નિદ્રા રહેલી છે. ચિત્ત જ્યારે એવું થાય, આપણે ઘણી વખત જોજો એવું હોય કે શરીરની થાકેલું હોય, પણ આપણે મનથી એવું નક્કી કર્યું હોય કે કામ નહીં કરવું, બુદ્ધિથી એવું સંકલ્પ કરતા હોઈએ, નિશ્ચય કર્યો હોય કે હવે ઊંઘી જવું છે. એટલે ચિત્ત પણ એવું કહે કે હવે ઊંઘી જવું છે. એટલે મન બુદ્ધિ ચિત્તના અહંકાર જે કે એ પ્રમાણે પછી શરીર કરે ને પછી સૂઈ જઈએ આપણે. પણ ચિત્ત એવો વિચાર કરે પરીક્ષા હોય ને કાલે ગમે તે હિસાબે લખવાનું છે પેપર, અને રાત્રે ઊંઘાય એવું નથી. તો ઊંઘ આવતી હતી પરીક્ષાને આગલે દિવસે 1 કલાક, અડધો કલાક, 2 કલાક ઊંઘીને પાછા ઊભા થઈ જઈએ જ ને બધા. કેમ એવું કરીએ? કારણ કે ચિત્તમાં એવું સમાઈ ગયું છે કે ઊંઘવાનું નથી વધારે. ઊંઘીશ તો કાલે સવારે પેપરમાં ઊંઘી જવા, બરાબર? એટલે ચિત્તમાં એ જાગ્રત ભાવ વર્તે છે, એટલે એ નિદ્રા વધારે આવતી નથી. 2-3 કલાકમાં પેલો ઊભો થઈ જાય ને પાછો વાંચવા માંડે છે. આ બધા જે મોટા મોટા ડૉક્ટરો હોય કે આ મોટા મોટા સુપ્રીમ કોર્ટમાં કેસ લડનારા વકીલોને એ બધા હોય, તો હું બધા તમારી જેમ 8-8 કલાક ઊંઘતા હોય? કઈ ઊંઘે નહીં. રાત્રે બધા બ્રીફ વાંચે લઈને બેઠેલા હોય. સુપ્રીમ કોર્ટના જે પ્રીવિયસ જે કોઈ ચુકાદાઓ એ અને આપણા બંધારણો જે હોય તે બધાને રીડ કરતા હોય, બરાબર સમજતા હોય. કારણ કે બીજે દિવસે જઈને એણે સુપ્રીમ કોર્ટનો જે હોય ને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI એની સામે જઈને દલીલ કરવાની હોય. પેલો તરત કહે કે આર યુ બ્લફિંગ મિસ્ટર ફલાણા ફલાણા, એમ ચોખ્ખું કહી દે. કારણ કે જે બેઠેલો છે તે બંધારણનો નિષ્ણાત છે, બરાબર ને? અમુક વખતે એ લોકો વકીલોને ટોકે પણ છે કે અવર એન્ડ યોર્સ, બરાબર, ટાઈમ ઇઝ વેરી પ્રિસિયસ, સો ડોન્ટ વેસ્ટ અવર ટાઈમ, વી આર લેકિંગ અવર ટાઈમ. ચોખ્ખું કહી છે. સુપ્રીમ કોર્ટ ઘણી વખત લટારે છે. ઘણા વકીલો બધા ફાલતુ કમેન્ટ કરતા હોય ને, દલીલો મારતા હોય તેને, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ એન્ડ અવર ટાઈમ, ટાઈમ ઇઝ વેરી પ્રિસિયસ. હું દલીલ કરી રહેલા છો તમે, બરાબર? એટલે દલીલ કોઈ એમ કહે કે ઓથેન્ટિક હોય તો દલીલ કરો ને. એ લોકો એ પણ કહે છે સુપ્રીમ કોર્ટ તો કે વાતે વાતે સુપ્રીમ કોર્ટમાં નહીં આવી જાઓ. અમારી પાસે બીજા ઘણા બધા કેસો એવા છે કે જે લડવા જેવા, ચલાવવા જેવા છે. તો તમે વાતે વાતે સુપ્રીમ કોર્ટમાં રીટ કરીને કોર્ટનો સમય નહીં બગાડો. હાઈકોર્ટમાં પતતું હોય કે નીચલી કોર્ટમાં પતતું હોય તો ત્યાં પતાવો. આવું સુપ્રીમ કોર્ટ વારે વારે કહી છે. જે પેપર વાંચતા હોય એને ખબર હોય. વાતે વાતે લોકો સુપ્રીમ કોર્ટમાં રીટ કરીને લડવા ચાલ્યા જાય. તો એ સુપ્રીમ કોર્ટમાં સમય નથી, નવરા દોડા છે લોકો, સમજો. સુપ્રીમ કોર્ટના વકીલો હોય કે પેલા સોલિસિટર હોય, એ લોકોની ફી ખબર જ તમને? એક વખત ઊભા રહેવાની સ્ટેન્ડિંગ ફી લેતો હોય 5 લાખ 10 લાખ 5 લાખ 10 લાખ સ્ટેન્ડિંગ ફી. એટલે ત્યાં જઈને ઊભો રહીને એની ને એ આખા કેસની ફી નહીં લેતો હોય, એ જવાના ફી લેતો હોય. ત્યાં જાય જેટલી વખત તેટલી વાર જવાના ચાર્જ લાગતો હોય. સોલિસિટર 5 લાખ 10 લાખ 5 લાખ 10 લાખ રૂપિયા ફી હોય એ લોકોની, સમજો. આ બધા મહેશ જેઠમલાણી ને રામ જેઠમલાણી ને આ બધાની ફી, પછી પેલો કેસી તુલસી ને આ બધાની ફી કેટલી હોય ખબર તમને? 10 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા ફી હોય, સમજો. તે એમને નહીં લેતા હોય. એ બંધારણની કઈ કલમને ક્યાં લગાડવાની છે, સુપ્રીમ કોર્ટના જજ સામે કઈ રીતે એના કેસની રજૂઆત કરવાની છે, તે આખી રાત એ લોકો એનો અભ્યાસ કરીને જતા હોય. અઘરું કામ છે. એટલે ચિત્તને જાગ્રત રાખવાનો અભ્યાસ કરે એ લોકો, એટલે જાગ્રત રહે, બરાબર? એટલે તમે પણ એ પ્રમાણે ચિત્તને જાગ્રત રાખવાનો અભ્યાસ કરો તો 12 વાગે સૂઈ જાઓ તો પણ 4 વાગે ઉઠી જાઓ. વૃંદાવનના ઘણા સાધુ એવા છે કે જે 12 વાગ્યા સુધી એને એ લોકોના આશ્રમમાં હરિભક્તો મળવા આવતા હોય, સત્સંગ ચાલતો હોય, ભજન ચાલતું હોય. સવારે 2:30 વાગે 3 વાગે 4 વાગે ઉઠી જાય. 4 વાગે તો બહુ મોડું થઈ ગયું એ લોકો માટે એવું. અને નાહી ધોઈને યમુનાજીમાં સ્નાન કરીને બધા સંધ્યા કરીને બેસી ગયા હોય, ભજન કરતા થઈ જાય. 3 કલાક 4 કલાક ઊંઘે, આંખ પર બધા કાળા કુંડાળા પડી ગયેલા હોય બધાને. અને આખો દિવસ હાથમાં માળા દેખાય તમને, આખો દિવસ, સમજો. કેમ ભાઈ? એ માણસ નથી એ લોકો? એમને ભજન કરવું છે.
નિદ્રા તો એને પણ આવતી હોય, પણ એને એવું છે કે ભાઈ સૂવામાં સમય બગાડવો એ તો વેસ્ટ ઓફ ટાઈમ છે ને સૂવું તો. એટલે એ લોકો શું વિચારે, એના કરતાં ભજન કરવાનું છે. 3-4 કલાકનો આરામ બહુ છે શરીર માટે, એટલે વધારે સૂઈ ના જાય. એટલે ચિત્તને જાગ્રત રાખવું પડે. પ્રાણાયામ દ્વારા એ પ્રમાણે ચિત્તને તમે જાગ્રત કરી શકો. પ્રાણાયામ જેટલું વધારે કરો એટલી નિદ્રા જીતાય તમારી. બરાબર. પછી શું કહ્યું તે સાંભળો. ચિત્તને કામભોગની ઉન્મુક્તારૂપ વિક્ષેપ થકી વિષય દોષ દર્શનમૂળક વૈરાગ્ય અભ્યાસે કરીને નિવૃત્ત કરે. વિષયોમાં જે દુઃખ છે, આપણે જે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે આ લોકથી માંડીને 14 લોકના બ્રહ્માંડમાં કેટલું સુખ કોને ત્યાં રહ્યું છે તે, અને એક એક વિષય પાછળ જે સુખ છે એની પાછળ જે દુઃખ છે તે દુઃખોને જોઈ. જગતમાં જે દુઃખ છે તે જોઈ. આજે આપણે સવારે જોયું ને ત્યાં બધા કેટલા બધા પીડામાં છે, બધા કેટલા બધા લોકો પોતાના સગા બાળકને મૂકીને ચાલ્યા જાય તો લેવા નથી આવતા. વિચાર કરો, 10-10, 20-20 વર્ષ સુધી લેવા નથી આવતા. છોકરાને, પોતાના છોકરાને. દુનિયા કેટલી કઠોર છે તે જો. બરાબર. અમે લોકો જે જગ્યા પર આ માનસિક રીતે બીમાર બાળકીઓને જમાડવા જઈએ છીએ, આજે ગયેલા સવારે અમાસ હતી ને તો આજે ગયા હતા, એવી કેટલી દીકરીઓ છે જેને હું 15-15, 20-20 વર્ષથી જોઉં છું. ચાલો બોલો. આવડી હતી, આવડી ત્યારે એના મા બાપ મૂકી ગયા હતા, કોઈ લેવા નથી આવતું. વિચાર કરો. ત્યાં જે સંભાળ રાખનારા છે તે મને એમ કહે કે એ લોકોના મા બાપની હાલત એટલી ખરાબ હોય વાસુદેવભાઈ કે ગામથી અહીંયા આવવામાં જે ખર્ચો થાય, નોકરી ધંધા જે છોડી નહીં શકે, રોજે લાવીને રોજ ખાતા હોય તો બિચારા આનું શું જોવાના. એટલે એક વખત મૂકીને ગયા તે ગયા, પછી આવતા જ નથી. સમજો. બરાબર. તો ભગવાને આપણે બહુ સુખી રાખેલા છે. આ બધા દોષ વિષયો પ્રત્યે આપણે જે પ્રીતિ જે છે ને તે તો આપણે બધું ભગવાને આપણા પ્રારબ્ધ કરીને આપણે બધું મળેલું જ ને બેઠું એની બધી વાત છે. બાકી એ તમે દુનિયા જો કેટલી હાર્ડ લાઈફ છે, એ આએ થઈને ઇનકો પૂછ લો. બરાબર. પેલા આપણે ફિલ્મ જોતા હોય ને નાટકમાં કે ફિલ્મોમાં, એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એમ કરીને 3 પેલા જે બરાબર સ્લીપિંગ કોચ હોય ને આપણે ટ્રેનમાં, તેવા સ્લીપિંગ આખા પેલા એ બનાવેલા હોય, એની ઉપર બધા સૂઈ જતા હોય. 2 હોય ને એની ઉપર એક નીચે. ને આપણે ઘરમાં જરા આમ તેમ થાય ને મને હોવાનું બરાબર નહીં મળતું ભાઈ, બરાબર વ્યવસ્થિત સુવા દે. બેડ બરાબર નહીં હોય તો આપણે આમ તેમ વાંકા ચૂકા થઈ જાય. પેલા બિચારા એકની ઉપર એક ને એની ઉપર સૂઈ જતો હોય. ગરમીમાં તો જે ગરમી લાગે એટલે મને કોઠીમાંથી કાઢ, ખતરનાક ગરમી લાગે. બરાબર. આ બધું વિષયો જે છે એના પ્રત્યે આવી રીતે બધા દોષ દર્શન કરવાનું છે કે ભાઈ એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષય ભોગવે છે, એના પછી જીવે દુઃખ ભોગવવાનું છે. આ તો આપણા પુણ્ય પ્રતાપે કરીને આપણે આ સુખ મળી ગયેલું છે, એટલે આપણે એવું છે કે બધા સુખી જ છે આખા ગામમાં. અરે બધા સુખી નથી ભાઈ. તો તમે મંદિર આવો છો, ભજન કરો છો, ભગવાનની કંઈક કૃપા છે, કંઈક પરમાત્માએ તમારી ઉપર દ્રષ્ટિ કરેલી છે, એ કૃપાએ કરીને સુખી છો. બાકી દુનિયામાં લોકોને તમે જુઓ, હાલત ખરાબ છે. 12 હાંતા 13 તૂટે એવી હાલત છે લોકોની. બરાબર. તો ભગવાનની કૃપા માનો કે ભગવાને તમને મનુષ્ય જન્મ આપ્યો, સત્સંગમાં જન્મ આપ્યો, ભગવાન ઓળખાયા, આત્મદર્શન થયું નથી પણ તમે પ્રયત્ન કરો તો એ પણ થઈ શકે એવું છે. પરમાત્માનું દર્શન પણ થઈ શકે એવું છે. મનુષ્ય જન્મે કરીને શું નહીં થાય, પણ વિષય દોષ દર્શન કરવું પડે કે ભાઈ આ વિષય જે છે 5 વિષય એ મને ભગવાન થકી છેટો રાખે છે કે દૂર રાખે છે. તો 5 વિષય જે કોઈ આ જગત સંબંધી છે એની ઉપર નિયંત્રણ મેળવીશ તો ભગવાન મને મળી જશે. તો એ વૈરાગ્ય થાય. બરાબર. તો વિષય પ્રત્યે વૈરાગ્ય થાય કે ભાઈ જેટલો સમય વિષયમાં જશે એટલો સમય ભગવાનથી દૂર રહેવા, અને જેટલો સમય ભગવાનમાં જશે એટલો સમય વિષયથી દૂર રહેવા. તો ફાયદો કેમાં છે? તો ભગવાનથી નજીક રહેવામાં જ છે ને, વિષયમાં તો છે નહીં. અને વિષય આપણે અત્યાર સુધી ભોગવા જ છે, એના પરિણામ રૂપે આપણે મળ્યું શું? હજુ બી વિષય જ જોઈએ છે. પણ જો ભગવાન અત્યાર સુધીમાં આપણે આટલા ભજ્યા હતા તો ભગવાન મળી ગયા હતા, તો અત્યારે આપણે આ દુનિયામાં ન હતા, ભગવાન પાસે પહોંચી ગયા હતા. વિષય તો આપણે ભોગવા જ છે ને. નાના હતા ત્યારે ભોગવતા હતા, રૂપિયા ન હતા તો પણ ભોગવતા હતા. એ ત્યારે એટલા રૂપિયામાં, એટલા ઓછા રૂપિયામાં ઓછા ભોગવતા હતા, પણ ભોગવતા તો હતા જ ને. સમજો. આ વિજયભાઈ કે એ પ્રમાણે જે જગ્યા પર 18,000ની ગાડી ચલાવતા હતા તે જગ્યા પર અત્યારે બીજી ગાડી ચલાવે છે. પહેલાં 2 વ્હીલર હતી, હવે 4 વ્હીલર ચલાવે છે, પણ ગાડી તો ચલાવતા હતા ને. સમજો મારી વાત. એટલે ગાડી બદલાઈ ગઈ, સમજો. પણ જ્યારે 18,000ની પણ બાઇક લીધેલી હીરો હોન્ડા, ત્યારે એ પહેલી વખત લીધી હોય તો ત્યારે સુખ તો એટલું જ આવ્યું હોય. પેલાને તે બાઇક લીધું તો તને કેટલું તે દિવસ કેટલો મસ્ત ગયેલો તારો, તને કેટલું સુખ આવેલું કે ભાઈ ગાડી લીધી. બરાબર.
તો રેડિયા પર ફોટો આવી ગયેલો શીરાનું પેકેટ લઈને હાથમાં, એક હાથમાં શીરો ને એક હાથમાં ગાડી, બધાને શીરો ખવડાવેલો ને અહીંયા, બરાબર. હવે વિજયભાઈની ઉંમર તારા એટલી હતી ત્યારે એણે ગાડી લીધેલી, બસ તારા એટલી 18-19 વર્ષનો છે ત્યારે જ લીધેલી ને તમે, હા સમજો, બરાબર. હવે એ ગાડી ચલવી, મોટી ગાડી પણ ચલવી, પણ ભાઈ છેલ્લે તો ભગવાન જે અક્ષરધામમાં લઈ જાય ને એ જ ગાડી હારામાં હારી છે. આ તો ભાગ્ય કરીને મળે ને ભાગ્યમાં નહીં હોય તો જાય પણ ખરી ને આવે પણ ખરી, એમાં કંઈ એવું માનવાનું કારણ નથી કે કંઈ બહુ મોટી આપણે કંઈ ગોળી ચલવી નાખી કે ટોપ ફોડી નાખી. એ તો જે આવવાનું હોય તો આવે ને જવાનું હોય તે જાય, સમજો. એ કંઈ ઉપલબ્ધિ નથી. ઘણા લોકો એનો ઉપલબ્ધિ માને છે જીવનની, કે ભાઈ આપણે તો પ્લેનમાં ફરીએ છીએ, કે આપણી પાસે તો આખા વર્ષની એમ કહે કે 5 તો એમ કહે કે એર ટિકિટ હોય છે કે જેને કરીને આખા વર્લ્ડમાં ટૂર થાય એવું છે, બરાબર. કે પછી આપણે તો એમ કહીએ કે પેલી બોટની અંદર એમ કહીએ કે સમુદ્રને વિશે એમ કહીએ કે શું કરીએ છીએ, ફરીએ છીએ, બરાબર. હવે એ બધું કંઈ એટલું કંઈ કામનું નથી, એ તો પૂર્વના કંઈક સુકૃત હોય એટલે એ બધું ભગવાન તમને સુકૃતના ફળ રૂપે આપે છે, આમાં કંઈ ખાંસવા જેવું નથી, બરાબર. રાજાને રંક બનતા વાર નહીં લાગતી ને રંકને રાજા બનતા વાર નહીં લાગતી. સમય કા ફેર है सब उलट फेर हो जाता है, સમજી ગયા? અરે ભલું ઉલટ ફેર થઈ જાય, કઈ વસ્તુ આપણી પરમેનન્ટ નથી. આપણે એવું માનીને બેસીએ કે કઈ વસ્તુ બધું આપણું જ છે, તો આપણું કંઈ છે નહીં ભાઈ, ભાડા પટ્ટાની જગ્યા છે, સમજો. આજે તમારી છે તો કાલે કોઈ બીજાની હતી ને પહેલાં આજે આવતીકાલે કોઈ બીજાની થઈ જશે. એટલે આ શરીરે કરીને ભગવત ભજન થાય એનો પ્રયત્ન કરો, વિષયમાં દોષ દર્શન કરો. કે આ વિષય તો ભોગવા જ છે અત્યાર સુધી, એનાથી હું પ્રાપ્ત થયું મને કે તમને, બરાબર. અને ભગવાનને વિશે ભગવાનનું મહાત્મય જાણો, કે આ ભગવાન જો એક વખત મળી ગયા એનું સુખ આવી ગયું તો કામ થઈ જશે, બરાબર. એટલે એ વૈરાગ્ય કેળવવો બહુ જરૂરી છે. પછી શું લખ્યું? ચિત્તને દુઃખ અનુચિંતનની ઉન્મુક્તારૂપ કસાઈ થકી તત્વ સ્વરૂપ નિરૂપણે કરીને નિવૃત્ત કરે. ભાઈ દુઃખી કોઈ બહુ વારે વારે થઈ જતા હોય, પરમ દુઃખાનંદ હોય અમુક લોકો, આખી જિંદગી આખો સમય અલગ મંદિરે બી આવ્યા હતા, અરે હું હવે મોડું ફૂલાઈને ફરે છે, મંદિરે આવી ગયો, ભગવાનના દર્શન કરે છે, ભગવત ભક્તોના દર્શન કરે છે, ભગવાનનો પ્રસાદ લઈ છે, ચરણામૃત ઘણી વખત તો મળતું હોય એ લઈ જાય, હનુમાનજીનો પ્રસાદ શનિવારે મળે છે, આટલું બધું તો તને મળે છે. હવે હું આમ મોડું ફૂલાઈને બેઠેલો છે, સમજો. તત્વ સ્વરૂપ નિરૂપણ, કે ભાઈ પરમાત્મા તત્વને ઓળખ, આત્માને ઓળખ, તો આત્મા અને પરમાત્મા બંને સુખિયા જ છે. અને બીજી વાત, આ જે આ લોકમાં તમને ઈર્ષા દેખાય કે કામ ક્રોધ તો બીજું દેખાય, કે જે કંઈ દેખાય છે એ બધા શરીરરૂપી અજ્ઞાનને કારણે દેખાય છે. બાકી મૂળભૂત તત્વ જે પરમાત્મા રહેલા છે તે તો દરેક જીવમાં એક સરખા જ રહેલા છે. એવું કંઈ થોડું છે કે આ ભાઈની અંદર રહેલા ભગવાન મોટા છે, આ ભાઈની રહીની અંદર રહેલા ભગવાન મજબૂત છે, આ ભાઈની અંદર રહેલા ભગવાન થોડા કમજોર છે, પેલા ભાઈની અંદર રહેલા ભગવાન ગંજા છે, આ ભાઈની અંદર રહેલા ભગવાન બાલવાળા છે, પેલા ભાઈની અંદર રહેલા ભગવાન દાઢીવાળા છે. એવું થોડું છે કંઈ, એવું છે? એ તો આપણા શરીરનું રૂપ છે. અંદર રહેલા ભગવાન તો એક સરખા જ છે. તે તો આપણું અજ્ઞાન છે ને, કે ભાઈ આ વાર સફેદ આવ્યા, મને કંઈ તમારા હવે બધા વાર સફેદ આવે છે. તો મેં કહું ગાંડા ચાંદીનો વેપારી થઈ ગયો, કેટલો મોંઘી છે ચાંદી, ખબર જ તને? સોનો જ્યારે ચાંદી પણ કેટલી ચાલે છે, બરાબર. આ તું વિચાર કર, આટલી બધી ચાંદી હે તો કેટલા મોંઘા ભાવે વેચાય તું જો, પોઝિટિવ નહીં લેતો તું, બરાબર. ને વાર સફેદ થયા એનું કારણ શું? તો અનુભવ પણ વધ્યો ને એવો, બરાબર. જ્યારે કાળા વાળ હતા ત્યારે તો કોઈ મારી સામે બેસતું જ નહીં હતું કે ભાઈ આ તો બહુ યંગ વ્યક્તિ છે, લાંબા વાળ રાખે છે, હીરો જેવો ફરે છે, તો એની પાસે કા સત્સંગ કરવાનો, તો લોકો ભાગી જતા હતા. હવે તો ચાંદી જોઈને તો લોકો બેસતા થયા ને ભાઈ, કે આ તો ચાંદીવાળો અનુભવી માણસ છે, બરાબર. એટલે એ તો કહેવાનું છે ભાઈ, કે ભાઈ ચાંદી આવે કે સોનું આવે કે ગમે તે આવે, એ તો બધું શરીરનું છે, અજ્ઞાન છે. એને શું કરવાના? એને કરવાના શું? ચાલો બોલો. એ તો ટાળવાનું છે ને, એ જ તો ટાળવાનું છે કે ભાઈ આ ચાંદી છે કે આ સોનું છે કે પછી જે છે તે. પેલા 100 તોલા સોનાવાળા એક કાકા બી આવે છે મારી પાસે, મોડા પરથી માગ નહીં ઉડે, પણ કે વિજયભાઈ મોડા પરથી એક માગ નહીં ઉગે કે 100 તોલા સોનું દબાઈને બેઠેલો જ કાકો, બોલો. બે ફરે એટલે આમ એવો બાજો છે, બિંદાસ માણસ, હસમુખા માણસ છે, પણ તમને લાગે નહીં ને, બહુ બિંદાસ. કોઈની બી જોડે વાતે પડી જાય તો વાતે પડી જાય. વિજયભાઈ જોડે વાતે ચડેલા તેની જોડે વાતે ચડી ગયા. વિજયભાઈ કંઈક આ તો ઓળખતા રીતે જ વાત કરે છે, હે ને? આજે આવેલા પાછા, મને મળ્યા પાછા, મને અમને સ્પેશિયલ મળવા આવે, સમજી ગયા. એટલે
એને શું કરવાના પણ એક ટોલો વપરાવાનું નથી, અહીંયા જ રહી જવાનું છે, મૂકીને જ જવાનું છે. બરાબર. એ બધી ઉપલબ્ધિઓ જે કંઈ છે ને અમુક જોઈએ, અમુક તિજોરીની ઉપલબ્ધિ હોય. આ તમને સસ્પેન્સ કહી દઉં. તિજોરીની ઉપલબ્ધિ એટલે તમને ખબર? તમારા જેવા શીખવા જેવું છે. તિજોરીની ઉપલબ્ધિ એટલે તિજોરીમાં એ વધેલું જ તમને દેખાય ને તમને એ જોઈને સુખ મળે. એ કંઈ વાપરવામાં કામમાં નહીં આવે. જે સોનું ભેગું કરતો હોય, જે ચાંદી ભેગું કરતો હોય, એનો જીવનનો સિદ્ધાંત શું હોય ખબર? કે આ વધવું જ જોઈએ, ઘટવું નહીં જોઈએ. એટલે એને કોઈ દિવસ વેચે નહીં. હવે એનો 50,000 ભાવ થાય કે 80,000 ભાવ થાય કે કાલે ઉઠીને 2 લાખ ભાવ થઈ જશે, પણ એનું સુખ એને પ્રાપ્ત થવાનું નથી એના જીવનકાળ દરમિયાન, કારણ કે એ વેચવાનું જ નથી. તમે મારી વાત સમજ્યા? એટલે એ તિજોરીનું સુખ છે કે પેલું તિજોરીમાં પડેલું છે એને જોઈને સુખ થાય. હા બહુ ભાવ વધી ગયો, હા બહુ ભાવ વધી ગયો, તો તું કરવાનો, તું તો મૂકીને મરવાનો છે. હાલા સમજી ગયા? આ બેવકૂફી આપણી. પેલો કે બહુ ભાવ વધી ગયો. અરે વધ્યો તો તું કરવાનો એને? સમજો 100 તોલા સોનું છે પેલા પાસે, ચાલો ભાઈ 80,000 ભાવ છે, બરાબર? તો કેટલા રૂપિયા હતું? 80 લાખ થયા. તો 80 લાખ અત્યારે લઈ લેવાનો જ રોકડા એના. એ કે એ વાપરી નાખવાનો જ કે લાવ 80 લાખ આવે છે તો લઈને વાપરી નાખું. કોઈ વાપરે નહીં. એ તો અંદર જોઈને ખુશ થયા કરે કે 80 થઈ ગયા. સમજી ગયા? એટલે આ બધું પેલી મોહ માયા જેવું છે. અરે ચા બી વધારે નહીં પીવાય, તમે છોડો નહીં. ઓછી પી લે. આ તો પેલી વેપારી જેવી વાત કરી. પેલો આપણે વેપારીઓને તો આપણે ત્યાં પેલા દલાલ નહીં આવે યાનવાળાને ત્યાં, તો પેલો શું કહે ખબર છે? તેજી હોય ને 2 ચમચી ખાંડ નાખીને ચા આપજે. તો પેલો કહે કેમ આજે તેજી છે એટલે? પછી પેલો કહે છે આજે 1 જ ચમચી નાખજે, મંદીનો સમય ચાલે છે. પછી એમ કહે કે અતિશય મંદી હોય ને આજે કડવી ચા પીવડાવજે, ને ધંધો નહીં હોય તો દૂધ વગરની ચા પીવડાવજે. એટલે દલાલને ખબર પડી જાય કે દૂધ વગરની ચા આવી, ધંધો નથી આજે. સમજી ગયા? એવી રીતે વાત છે આ બધી. પણ હવે મૂળભૂત કહેવાનો મતલબ શું છે? આ સુખ જે છે તે બધી આ લોકની ઉપલબ્ધિઓ જે છે તે અહીંયા જ રહી જાય છે ભાઈ. સગવડ આપણે બધી સગવડ માનીએ એને, બરાબર ને? એ સગવડ, હા, એ સગવડને આપણે સુખ એટલે માનીએ છીએ કે આપણે પહેલાં એ નથી હોતી એટલે અગવડ બહુ પડી હોય. સમજો? એ જે અગવડ આપણે માનતા હોઈએ ને એ જ આપણું સૌથી મોટું અજ્ઞાન છે. ઘણા એને ઓપોર્ચ્યુનિટી સમજતા હોય. મેં આ ભાઈને એક વિડીયો મોકલેલો. વીક પીપલ, આખો વિડીયો મેં તને આગળ મોકલેલો, કદાચ તે ડિલીટ મારી દીધો હશે. વીક પીપલ પ્રોડ્યુસીસ વીક, શું કહેવાય કે એ, અરે વીક પીપલ પ્રોડ્યુસીસ, નહીં બહુ સરસ હતો. અરે નહીં વીક સર્કમસ્ટન્સીસ પ્રોડ્યુસીસ સ્ટ્રોંગ પીપલ. એટલે જે માણસના સંજોગો ખરાબ છે એ હંમેશા મજબૂત માણસ પેદા કરે છે. મજબૂત માણસ જે છે ને એની બીજી કે ત્રીજી પેઢી વીક આવે છે, અને એ વીક માણસ જે છે ને તે પેલા મજબૂત માણસે જે કંઈ ભેગું કરેલું હોય ને તે બધું ગુમાવી દે છે. એટલે ત્રીજી ચોથી પેઢીએ પાછા જે જેવા હોય તેવા ને તેવા થઈ જાય. તમે જોઈ લેજો, આ સાયકલ ફરિયાદ કરતી હોય કાયમ માટે. જે પૈસાદાર રહી ને તે 3-4 પેઢી રહી, પછી એક એવો આવે કે બધું જય સ્વામિનારાયણ કરી દે. પછી એક પાછો એવો મજબૂત માણસ આવે જેની પાસે કંઈ નહીં હોય તો એ પાછો બધું ભેગું કરે. પછી પાછી 2-4 પેઢી સુધી ચાલે તો પાછું ઉડી જાય. પણ આ સાયકલ આમને આમ ચાલતી જ રહી. એટલે એનો મતલબ શું રહ્યો? આ બધી વસ્તુઓ અહીંયાની જે છે તે અહીંયાને અહીંયા ફર્યા કરે છે. આજે મારી પાસે છે તો કાલે તમારી પાસે છે. શેર બજારના પૈસા જેવું છે, એક કમાયો તો બીજા ગુમાવ્યા, બસ. બાકી એ છે કોઈના નહીં, બરાબર? પેલો કહે કે માર્કેટ ઘટે છે તો પેલો કંઈ માથે મારીને કમાવાનું. પેલો કહે કે માર્કેટ વધે છે તો પેલો કહે કે લઈને કમાવાનું. બરાબર? બુલ એન્ડ બેર્સ જેવું છે. બરાબર? બુલ એટલે ખબર ને તમને? તેજીનો બુલ, અને બેર એટલે શું? મંદીનું બેર. સમજો? હા, ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. એણે આખી જિંદગી ભેગા જ કર્યા ભૈયા, ભેગા જ કર્યા. કેટલા 1000 કરોડ રૂપિયા હતા એની પાસે. મોદી સાહેબે કેટલા બધા રૂપિયા હતા એની પાસે. રૂપિયા કેટલા એની કોઈ ગણતરીની કોઈ હિસાબ જ નહીં. પણ છેલ્લે મરવા પડ્યો ત્યારે શું કહે રહ્યો કે અમારી અત્યારે 1 પણ રૂપિયો મને કામનો નથી, કે કોઈ કંઈ જ કામનું નથી. અત્યારે અમારી પીડા જે છે થોડો કોઈ લઈ લેવાનો છે, બરાબર? એટલે કે એ કંઈ કામનું નથી. બીજા લતાબેન મંગેશકર પણ એવું કહી ગયા
કે અત્યારે મને અહીંયા મરવા માટે આ રૂમની અંદર છોડી દીધી, આ 2x2ની ખોલી જે છે ને આ જે મારો ખાટલો છે એ જ મારી આ જગ્યા છે અત્યારે. હા, દવા, ઇન્જેક્શન ને કેપ્સ્યુલ. બોલો, એટલે મને અત્યારે હું લતા મંગેશકર છું એ વાતનો કોઈ ફાયદો નથી અત્યારે. સમજી ગયા? બધું કંઈ નહીં કામનું. બરાબર. એટલે આ વૈરાગ્ય તમને આવી બધી વસ્તુ કરાવે. આવા બધા જે લોકોના ઇન્સિડન્ટ તમે જો તો તમને થાય કે ભાઈ આટલી બધી પ્રસિદ્ધ વ્યક્તિ હતી, એ પણ છેલ્લે મરતા મરતા આવું કહેતી હોય તો એ શું છે કે એને એ વાતનો પશ્ચાતાપ થઈ જાય કે ભાઈ આપણે આટલી બધી વસ્તુ ભગવાને આપેલી તો એનો આપણે બહુ લાભ નહીં ઉઠાવી શક્યા. એમ અત્યારે આપણે પણ એ જ કરી દઈલા છે કે ભાઈ મનુષ્ય જન્મ મળ્યો તેનો લાભ જે ઉઠાવવાનો, જેવું ભજન કરવું જોઈએ એવું આપણે કરતા નથી. ના પાડી દીધી લતા મંગેશકર નથી નહીં થવું. બચ્ચન સાહેબ બી ના પાડે છે નહીં થવું ભાઈ. એ તો આપણે લાગે એવું એ લોકોના લેવલ પર એ જે જગ્યા પર છે ને ત્યાંથી હવે એ લોકોને ડાઉનફોલ નહીં પોસાય. એ એક્સેપ્ટ નહીં કરી શકે, નહીં તો ગાંડા થઈ જાય એ લોકો. એટલે એ લોકો વર્કોહોલિક થઈ જાય. આખું જિંદગી જેટલું મળે કામ કર્યા જ કરે, કામ કર્યા જ કરે. કેમ? એ લોકોને એવો ભય લાગે કામ નહીં મળશે ને તો નીચે પડી જઈશું. બચ્ચન સાહેબને પેલી 98માં પેલી જે એમનો ખરાબ સમય ચાલતો હતો 95-98માં, તો એક એક કરીને એની બધી ગાડી વેચાતી હતી. તો લોકો પછી જે બધા બહારથી આવ્યા પૂછે ને બચ્ચન સાહેબ ગાડી કમ હો ગઈ, ગાડી કમ હો ગઈ. તો પછી એને લાગ્યું કે આ તો મારી ઇમ્પ્રેશન બગડતી જાય છે. એની બાજુમાં બજાજ સાહેબ રહી. બચ્ચન સાહેબની બરાબર બાજુમાં જ બજાજ સાહેબનો બંગલો છે. તો એની આજુબાજુવાળા જે ઓળખે એ લોકોને એણે શું કહી દીધેલું ખબર? તમારી ગાડી મારે ત્યાં પાર્ક કરો. કે પેલી એના પાર્કિંગમાં પેલી ગાડીઓ ભરેલી લાગે. એટલે કોઈ નવો માણસ આવેલો હોય તો એને એવું નહીં લાગે ને કે ગાડી કોઈ એમ તો પૂછે નહીં ને કે બાજુવાળાની ગાડી છે. પેલું કે ભાઈ સાહેબની ગાડી હશે બધી, એમ સમજો. એટલે પેલું કહે ને કે સિંહની સવારી એક વખત કરી દીધી હોય તો પછી ઉતરાય નહીં તો સિંહ ખાઈ જાય. આઈડિયા આવી ગયો? એટલે એક વખત ઉપર ચડી ગયા પછી નીચે ઉતરાય તે બી બહુ અઘરું છે. ઉતરવા કોઈ માંગતું જ નથી, સમજો. એટલે હા બહુ અઘરું કામ છે. તમને એવું લાગે કે તમે સેલિબ્રિટી થઈ જાઓ, પણ સેલિબ્રિટી થયા પછી વધારે અઘરું છે. કારણ કે પછી તમને એ ભય આખી જિંદગી સતાવે કે હવે તમે નોર્મલ માણસની જેમ નહીં રહી શકો. નહીં તો તરત જ તમને પત્રકારોને બધા પૂછવા આવે શું હતું જે બધું તો આવેલું 3-4 હજાર કરોડ તે બધા ચાલ્યા ગયા. તમે સાદું જીવન જીવવા માંગો તો પણ તમને એવું કહેવા માંગે કે ભાઈ તમે એકદમ સાદું જીવન, એટલે બધા રૂપિયા ચાલ્યા ગયા લાગે છે. કારણ કે લોકો તો નેગેટિવ જ લે. સમજો, તમે તમારી હોશિયારીથી પણ કોઈ વસ્તુ છોડશો ને તો ગગા લોકો પહેલાં તમને પૂછવા પહેલું એ જ પૂછવા આવશે કે તમારું એ ચાલ્યું ગયું. અરે પણ એ ગગાને ખબર નથી કે એણે જાણી જોઈને છોડ્યું છે. જેના તને દર્શન પણ દુર્લભ છે એ એને ઇઝીલી પ્રાપ્ત થયેલું પણ એને છોડી દીધું છે. અક્કલ વગરનો જાઓ. એટલે જેને જેટલું માન સન્માન આપવાનું એટલું જ આપવાનું. આ મારી જિંદગીનો બહુ મોટો નીચોડ તમને કહું. મેં ગગા લોકોને બહુ મોટા માન સન્માન આપી દીધેલા ને તો ભાઈ મારા માથે ચડવાની વાત કરતા હતા, સમજો. એટલે જેના ક્વોલિફિકેશન નહીં હોય કે જે વસ્તુ જે ડિઝર્વ નહીં કરતા હોય ને એને બહુ માન સન્માન નહીં આપવાના, સમજો. છે તો છઈએ ભલા, બરાબર છે, જા ભાઈ. કારણ કે અમુક જાતે બની બેઠેલા મોટા હોય, પૂજાવા માટે જાતે બની બેઠેલા મોટા હોય. અંદર કંઈ મોટપ હોય નહીં, છીછરા હોય અંદરથી, પણ લોકોને બતાવવા માટે બની બેઠેલા મોટા હોય, સમજો. બરાબર? તો એવાથી પણ બહુ સાવચેતી રાખવી હંમેશા કે એ જાતે બની બેઠેલો મોટો છે. એ મોટો હોય નહીં. હર્ષદ મહેતાની જેમ આ બેંકમાંથી પૈસા લીધા, શેર બજારમાં લગાવ્યા, પછી પ્રેશર આવ્યું એટલે શું કર્યું તો બીજી બેંકમાંથી લોન લીધી ને પેલી બેંકને ચૂકવી દીધી, પછી પેલી બેંકમાંથી લોન લીધી ને આ બેંકને ચૂકવી દીધી. એમ કરીને એ પોટલા ફેરવ્યા કરતો તો ગોળ. સુચેતા દલાલે પકડી પાડ્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એડિટરે. ને એના બધા પોલ ખુલી ગઈ ને ધંધે લાગી ગયા ભાઈ. ને પછી હુઈ ગયા ને મરી ગયા જેલમાં 111 દિવસ જેલમાં રહેલા અને પછી જેલમાં જ મરી ગયા ભાઈ. સમજી ગયા તમે? એટલે ખોટું કરે એનું ખોટું જ થાય. તમે દુનિયામાં કોઈને મૂર્ખ સમજો ને એ તમારી સૌથી મોટી મૂર્ખાઈ છે. કોઈ મૂર્ખો નથી, બધા સમયથી બિચારા બોલતા નહીં હોય કે ચાલ ભાઈ જવા દે ને ભાઈ, આપણે હું મગજમારી કરવી. બરાબર? એટલે આત્મદર્શન કરવું એટલે આત્મતત્વને સમજવું કે પરમાત્મા તત્વને સમજવું એ સૌથી મોટું વૈરાગ્યનું કારણ છે. એટલા માટે ભગવાન કહીને કે સત્સંગ હંમેશા કરવો. સત્સંગ દ્વારા જ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે થઈ શકે છે કે એ થાય છે. જેટલા જીવમાં તમને ઇતિહાસના પાના જોઈ લેજો, જેટલા જીવમાં સુધાર આવ્યા હશે ને એનું મેઇન કારણ શું હશે ખબર? સત્સંગ જ હોય. સત્સંગ સિવાય કોઈ કારણ નહીં હોય. એટલે ભગવાને કહ્યું પ્રમાણે ઘડી બે ઘડી જેટલો પણ સમય મળે સત્સંગ કર્યા કરવો. ગમે ત્યાં ફાટેલી ગોદડી હોય, મહારાજ કહીને ઉપરથી વરસાદનું પાણી આવતું હોય એવું ઝૂંપડી હોય, પણ ત્યાં જો કોઈ સંત પુરુષ બેઠા હોય ને ભગવાનની કથા વાર્તા ગુણ કીર્તન ગાતા હોય તો ત્યાં જઈને બેસી જવાનું. ત્યાં કંઈ ને કંઈ સારું શીખવાનું મળશે જ તમને.
છેલ્લે એ શીખવાનું તો મળશે જ કે ભાઈ આ ઉપરથી વરસાદ પડે છે, આજુબાજુ પબ્લિક આમ જાય તેમ જાય, પણ પેલા વક્તા એટલા સ્થિર છે કે શાંતિથી ભગવાનના ગુણ કીર્તન કથા ગાઈ છે, તો એની એ સ્ટેબિલિટી જોઈને તમને લાગશે કે ના આટલા સ્ટેબલ આપણે નથી, આપણે આવા સ્ટેબલ થવા જેવું છે. એટલું તો શીખવાનું મળશે જ. અને એવા લોકો મેં મારા જીવનમાં જોયા છે. એનું કામ કરવા આવે, પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ એનું કામ કરીને નીકળી જાય, એને કંઈ લેવા દેવાની હોય ને. એ TVS 50 પર પણ આવેલો હોય, બજાજ M50 પર પણ આવેલો હોય, અને એવા માણસ બી જોયા છે કે 50 લાખની ગાડીમાં આવ્યા હોય પણ 2 મિનિટનું કે 5 મિનિટનું કે એનામાં શું કહેવાય કે સ્ટેબિલિટી નામની કોઈ ગુણ નહીં દેખાય, કંઈ ધીરજ નહીં મળે, પણ પ્રારબ્ધે કરીને એવા મોટા બની ગયેલા હોય, સમજો. બરાબર. એટલે આત્મા પરમાત્મા સંબંધી ચિંતન બહુ જરૂરી છે વૈરાગ્ય માટે. બીજું કોઈ કારણ નથી વૈરાગ્યનું. કોઈ એમ કહે કે ભાઈ આ સાંભળવાથી વૈરાગ્ય થયો કે પેલું સાંભળવાથી વૈરાગ્ય થયો, એ વૈરાગ્ય ક્ષણિક વૈરાગ્ય થાય. નિષ્કુળાનંદ કાવ્યથી ઘણા બધા લોકોને ઘણો બધો વૈરાગ્ય થયેલો એક સમય પર. અત્યારે કોઈનો વૈરાગ્ય દેખાતો નથી. સુનિલને પૂછી દેજે, પાછા બધા સોનાની ચેન પહેરતા થઈ ગયા. એક ટાઈમ પર બધાએ મૂકી દીધેલી, અત્યારે તો વેચતા બી થઈ ગયા. પહેરવાની કા વાત કરે. નિષ્કુળાનંદ કાવ્યમાં કંઈ ખરાબી નથી, એ તો બરાબર જ છે. પણ એ પેલું કેવું બ્રેઇન વોશ કરવા માટે લોકોને ખાલી સંભળાવતા હતા લોકો. પછી લોકોને જબરજસ્તી એ પ્રમાણે બ્રેઇન વોશ કરે ને પછી આવે પછી લે. પણ એમાં કોઈ તત્વ વિચાર થોડો છે. એ તો એને તે સમય પર એટલું સાંભળવાથી વૈરાગ્ય થઈ ગયો અને કરી નાખ્યું. પણ પછી તમે જ્યારે એ આવે છે એ પછી તમારી એને પોતાની વર્તણૂક તો જોઈને ભજન થતું નહીં હોય ને બધા બીજે બધે વળગેલા હોય એ જોઈ તો પછી એનો વૈરાગ્ય કેટલો સમય ટકે, સમજો. વૈરાગ્યનું મૂળ તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જ છે ને. બરાબર. અને એના માટે જવાબદાર શું છે? તો આમાં કહ્યું એ પ્રમાણે પહેલાં ધર્મનું પાલન છે. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ છે. જેટલી જેને ધર્મને વિશે શ્રદ્ધા અને નાની મોટી ભગવાનની આજ્ઞા પાળવાને વિશે જેને જેટલી ત્વરા કે જિજ્ઞાસા, એટલું એને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જલ્દી થશે. જેટલું જેને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થશે એટલું એને વૈરાગ્ય આવશે જગત વિશે કે વિષય પ્રત્યે. અને જેટલો જેને વૈરાગ્ય આવશે એટલો સમય એ ભગવાનનું ભજન કરી શકશે. એકદમ સીધી વાત છે, આમાં કંઈ નવી વાત છે જ નહીં, સમજો. એટલે જેટલી ધર્મ પાળવામાં શિથિલતા, એટલે પછી બોલવામાં ભલે તમને એવું હોય કે હું બહુ જ્ઞાની છું, બરાબર. કોઈ આપણે આવીને એવું કહી જાય કે મારે કંઈ તારી પાસે જ્ઞાન લેવાની જરૂર નથી, પણ એના કહેવાથી થોડું કંઈ સિદ્ધ થાય છે, સમજો. એ તો એના જીવનના કેરેક્ટર ઉપરથી સિદ્ધ થાય કે એણે એના જીવનમાં શું કર્યું છે. મને કોઈ આવીને એવું કહી દે કે મારે તમારી પાસે જ્ઞાન લેવાની કોઈ જરૂર નથી, કોઈ એવું આવીને કહી ગયું, ચાલો અરે ભાઈ જરૂર છે કે નથી જરૂર એ તો કોણ નક્કી કરે, સમજો. પણ જે વ્યક્તિ એવું કહેતો હોય કે મારે તમારી પાસે જ્ઞાન લેવાની કોઈ જરૂર નથી, તો એનો મતલબ એવો તો થયો ને એને બીજા કોઈ પાસે પણ જઈને જ્ઞાન લેવાની જરૂર તો છે. અને એણે કદાચ જ્ઞાન લીધું તો એને જ્ઞાન પચાવ્યું કેટલું, અને એને જ્ઞાન પચ્યું હોય, સમજો કોઈને જ્ઞાન પચ્યું હોય તો કોઈ એવું બોલે ખરો કે મારે તમારી પાસે જ્ઞાન લેવાની જરૂર નથી? તો જે એવું બોલે છે કે મારે તમારી પાસે જ્ઞાન લેવાની જરૂર નથી, એને જ પહેલાં જ્ઞાન નહીં થયું. બ્રહ્મસૂત્ર શું કહે છે? જેને જ્ઞાન છે ભગવાન સંબંધી થોડું પણ, એટલે જે ભગવાનને થોડા ઘણા પણ જાણે છે એ કોઈ દિવસ એવું કહેતો જ નથી કે હું બ્રહ્મ તત્વને જાણું છું. અને જે નથી જાણતો એ કહે છે કે હું બ્રહ્મ તત્વને જાણું છું. એ તો એ મુખ્ય લક્ષણ કયું છે. એટલે જે એવો દાવો કરે છે કે મને જ જ્ઞાન છે તેને જ્ઞાન જ નહીં થયું હજુ, સમજો. બરાબર. કેમ? જેને જ્ઞાન હકીકતમાં થયું છે તે કોઈ પણ પ્રકારનો દાવો કરવાથી બચે છે. એને એવી બી કોઈ જ કાયમ કે રખેને કદાચ આમ તેમ થઈ જાય, સમજો. એનામાં સૌથી મોટો જે શરણાગતનો છેલ્લું લક્ષણ કહ્યું ને, કાર્પણ્ય ભાવ, એ બહુ સરસ હોય. એ ભગવાનની બધી આજ્ઞા પાડતો હોય પણ સહેજે સહેજે પાડે. એને એવું કાયમ જ ભય રહી કે મને કોઈ બાબતનો અહંકાર ન થઈ જાય, કે કોઈ નાના મોટા ભગવાનના ભક્તોનો મારાથી દ્રોહ ન થઈ જાય, બરાબર. એટલે જ્ઞાની હોવાનો દાવો કરવો એ તો સૌથી મોટી મૂર્ખાઈ છે, સમજજો. તમે એમ કહો કે હું આ બાબતનો નિષ્ણાત છું કે એક્સપર્ટ છું, એ બહુ મોટી મૂર્ખાઈ છે. કારણ કે કોઈ એક્સપર્ટ છે જ નહીં આ દુનિયામાં. નો બડી ઇઝ એન એક્સપર્ટ. ભગવાન જ એક્સપર્ટ છે. કારણ કે એનું મૂળ જે છે તે તો ભગવાન જાણે છે, આપણે થોડા જાણીએ છીએ, બરાબર. અને આપણે જાણતા હોઈએ, સમજો, અને આપણા હકીકતમાં જીવને વિશે ઉતરવું હોય તો આપણું એવું આચરણ પણ હોય ને, બરાબર. હું પોતે 1000 રૂપિયાનો શર્ટ પહેરીને ફરતો હોઉં અને 2000 રૂપિયાનું પેન્ટ પહેરીને ફરતો હોઉં અને વુડલેન્ડના અને પેલા લિબર્ટીના 2-2500ના બૂટ પહેરીને ફરતો હોઉં અને અહીંયા પાછો મસ્ત બેલ્ટ પહેરીને ફરતો હોઉં, અને પછી હું તમને એમ કહું કે મને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનનો ચસ્કો લાગી ગયો છે,
વૈરાગ્ય તો મારામાં એટલો બધો અંદર ભરેલો પડેલો છે કે એનું કોઈ કહેવાનું કારણ નથી. અને તમે લોકો પાછા મારે કહેવું નથી, હા બી પાડો. તો તમે તો મૂર્ખના સરદાર છો જ, પણ હું કહેનારો હું પણ મૂર્ખ તો ખરો જ ને. કેમ કે હું તમને મૂર્ખ સમજીને જ આ વાત કરું છું. જ્યાં પોતે હું 10,000 રૂપિયાના કપડાં પહેરીને ફરું છું અને 1,000 રૂપિયાની 2-5 હજારની કાં લાખ રૂપિયાની પેલી હીરા જડિત ઘડિયાળ પહેરું છું, તો પછી મને વૈરાગ્ય કાનો છે? કઈ બાબતનો વૈરાગ્ય છે ભાઈ તને? લાખ રૂપિયાનો પેલો કયો મોબાઈલ આવે છે જેને તમે કયો સ્માર્ટફોન એપલનો મોબાઈલ લઈને ફરું છું, બરાબર? ને પછી તમે કહો વૈરાગ્યની વાત કરો. તમે ધોતિયા પહેરીને ફરો છો, ઉપર તમે કેસરી કે જે કોઈ પીળા કલરના ઉપર ખેસ નાખીને ફરો છો અને તમને મોબાઈલ એપલના જોઈએ છે, બરાબર? ને પછી તમે વૈરાગ્યની વાત કરો છો કે ભાઈ બધા સાધુ સંત છે, કોઈનો અવગુણ ન લેવો કે વૈરાગ્ય. અરે પણ તને વૈરાગ્ય જોઈએ ને, તારું ફોનનું કામ તો સામાન્ય 2,000 કે 3,000નું ફોન પણ કરી શકે છે, તો એપલની તને કાં જરૂર પડી? સમજો. એટલે કોઈ એવું કહેતો હોય ને કે મને તારી પાસે જ્ઞાન લેવાની કોઈ જરૂર નથી, તો એને 100% જરૂર છે. એ કેવી વાત છે ખબર? કે કોઈ માસ્તર પાસે જઈને કોઈ છોકરો એવું કહે ને કે મને તમારી પાસે ભણવાની કોઈ જરૂર નથી, આ એવી વાત છે, બેવકૂફીની વાત છે. અરે ભાઈ જરૂર છે જ તો જ તું અહીંયા આવ્યો ને, તો જ એ માસ્તર છે, સમજો, બરાબર? એમ બોલવાથી કંઈ સિદ્ધ નહીં થઈ જતું કે મને કોઈની પાસે જઈને જ્ઞાન લેવાની જરૂર નથી, બરાબર? એ તો એના આચરણ પરથી સિદ્ધ થાય ને, બરાબર? અને એ વાત આખી વૈરાગ્યવાળી વાત તો ઇન્ટરનલ છે ને, બહારની કાં છે? કોને કેટલો વૈરાગ્ય તે શું ખબર પડે? કોઈ ચાલો 30 વર્ષની ઉંમરમાં કે 35 વર્ષની ઉંમરમાં વિધુર થયો, સમજો, ફોર એન એક્ઝામ્પલ, કાં કોઈનું ઘર ભંગ થયું અને પછી એ 35-40 વર્ષ જીવ્યો પણ કંઈ પર સ્ત્રીને સામે જોતો પણ નથી અને શાંતિથી એનું ભજન કર્યા કરે છે અને એ અહીંયાથી નીકળવાનો પ્રયત્ન કરે છે, તો આ શું છે? એનો વૈરાગ્ય છે. અને બીજો ગ્રહસ્થ છે, 50 વર્ષનો 60 વર્ષનો છે, ઘરમાં ઘરવાળી છે, તો પણ બહાર જઈને રિક્ષા ચલાવી આવે છે, સમજો, બરાબર? તો પછી એને વૈરાગ્ય છે? એ ગ્રહસ્થ છે તો એ પછી એમ કે ભાઈ અમે તો ગ્રહસ્થ છે. અરે પણ ગ્રહસ્થ છે તો રિક્ષા ઘરે ચલાવવાની છે ને, બહાર જઈને થોડી રિક્ષા ચલાવવાની છે. બહાર જઈને રિક્ષા ચલાવવી એટલે ખબર ને તમને, આમ કોઈ પણ લેડી જતી હોય તો કોઈને પણ બધીને જોયા કરે, લેવા જઈને મૂકવા જાય. અને બહેનોમાં પણ એવું હોય, એ પર પુરુષને જોયા કરે, કંઈ હરકા કોઈ હોતું જ નથી. મહારાજે કહ્યું એ પ્રમાણે કે દ્રૌપદી અને કુંતાજી જેવી તો કોઈ સ્ત્રી નથી, કે કોઈ સ્ત્રી આ ગામની પતિવ્રતા તો છે નહીં. કોઈની મા બેન પતિવ્રતા નથી, તો તમારી પણ નથી હોવાની, તો તમારે એમાં કંઈ ખોટું લગાડવાની જરૂર નથી. તો પુરુષ માટે સ્ત્રી ને સ્ત્રી માટે પુરુષ, એ તો ભગવાનની દુનિયા બનેલી છે, એમાં છે જ બધું, સમજો. તો પછી એવા ખોટા ખોટા દાવા કરવાનો થોડો મતલબ છે. પણ આ બધાનું કારણ મેઇન શોધવાની જરૂર છે. કારણ શું છે? આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનનો અભાવ. એટલે આ બધી ચર્ચા આટલી બધી વિસ્તૃત કરવી પડે છે. એ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય, જીવના સ્વરૂપનું જ્ઞાન જીવમાં ન ઉતરે જ્યાં સુધી, એ આચરણમાં ના આવે, સમજો. લખવા માટે તો બધા PhD લોકો થીસીસ લખી નાખે છે. તમને જે ભણાવનારા પ્રોફેસર હોય તે બધા PhD હોય છે, થીસીસ લખી નાખે છે, સમજો, બરાબર? પછી હું લખાઈ જાય, PhD થઈ જાય પછી શું? બસ 2 લાખ રૂપિયા પગાર આવી ગયો, શાંતિથી અઠવાડિયાના 4-5 લેક્ચર ભણાવ્યા નહીં ભણાવ્યા અને શાંતિથી મોજ કરવાની. પછી થોડું કંઈ નવું કરવાનું જાણે. પછી બેઠો બેઠો રાજનીતિ પર ચર્ચા કરશે, આની પર ચર્ચા કરશે, ચાય પર ચર્ચા, આ પર ચર્ચા, કોફી પર ચર્ચા, એમ કરીને ચર્ચા કરતો રહેશે, બીજું કંઈ નહીં કરશે. પણ એ જીવનનું લક્ષ્ય થોડું છે કે ભાઈ PhD થઈ ગયા કોઈ વિષય પર ને 2 લાખ રૂપિયા પગાર આવતો થઈ ગયો એટલે જીવન બહુ મસ્ત છે, ભગવાન મારી પર રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા, વાહ વાહ, વેરી ગુડ. જેટલા પણ લોકો ટીચિંગ પ્રોફેશનમાં હોય ને 2-3 લાખ રૂપિયા પગાર હોય ને, એ બધા બહુ ખુશ માને પોતાની જાતને, બહુ સુખી માને. એ લોકોને એમ કે ભાઈ અમે બહુ સુખી થઈ ગયા. કેમ? આ લોકને વિશે એ લોકોને બહુ ઇઝીલી બધા કામ થતા હોય એટલે સુખી માને. પણ એકચ્યુઅલી એ સુખી અત્યારે લાગે છે. સુખી કોણ છે? આ બધી ઉપાધિનો ત્યાગ કરીને જે જીવે છે તે જ સુખી છે, બાકી બીજો કોઈ સુખી નથી, બરાબર? ચલો, એટલે તત્વ સ્વરૂપ નિરૂપણે કરીને નિવૃત્ત થાય આ દુઃખનું ચિંતન. આ બધા દુઃખના ચિંતન છે. ભાઈ પહેલાં સુખ માને છે એમાં, પછી એ ચાલ્યું જાય ત્યારે દુઃખ થાય. ઘણા લોકો રિટાયર થાય પછી પણ એની જગ્યા પર જતા નથી. કેમ? હવે કાલથી નથી આવવાનું તો ચાલશે નહીં, એટલે ભજન તો કરેલું નહીં હોય એટલે પેલો ખાલી ખાલી જાય. બેંક એમ્પ્લોય હોય તો બેંકમાં જાય, પેલો સ્કૂલમાં હોય તો સ્કૂલે જાય ને પાછો જાય. અરે અમારા જેવા માણસ તો અડધો દિવસ પણ નહીં જઈએ. અરે રજામાં નહીં જાય ને. હું એક જગ્યા પર પહેલી વખત સર્વિસ કરવા ગયેલો. પેલું લાઇસન્સ લેવાનું આવે ને અમારામાં, તો અમુક આવર્સ પહેલાં લખવાના હોય અંદર, તો ગયેલો. તો
તો પેલા ભાઈ મને કહે કે રવિવારે સમય હોય તો વાસુદેવભાઈ 2 કલાક અહીંયા આવી જજો નહીં. તો મેં એને કીધું, મેં કહું આડે દિવસે માંડ અહીંયા લાઇસન્સમાં લખાવાનું જ નહીં એટલે આવું છું. તને શું લાગે છે કે મને અહીંયા કામ કરવાના ઉભરા છે કંઈ? મેં કહું આ તો આમાં પેલા અમુક 90 કલાક કે એવું બતાવવું પડે અમારે, એટલે સિવિલ હોસ્પિટલમાં ને એમાં સેવા બજાવવા જવું પડે. મેં કહું 90 કલાક થશે ને તો અહીંયા 9 મિનિટ પણ ઊભો નહીં રહ્યો એવો માણસ છું. તે કે હું વાત કરો, તમે તો બહુ શાંત દેખાવ છો. હું શાંત દેખાઉં છું એટલે મૂરખ થોડો છું કંઈ? કામ કરવા તો મેં કહું મારા બાપ દાદાએ કામ નહીં કર્યું તો આ તો હું ભૂલમાં કરી રહેલો છું. ને 3 પેઢીનું કામ અનફોર્ચ્યુનેટલી મારા ભાગે આવી ગયું છે એટલે કરવું પડે. બાકી મેં કહું આ બધું કામ મારે થોડું કરવાનું હોય. ઠીક છે, આ તો ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ છે. એ તો પૂછતો જ બંધ થઈ ગયો. પછી કહે કે જો ભાઈ આ ભાઈ તો રવિવારે આવે એવા નથી લાગતા, કોઈ બીજાએ આવવું હોય તો સ્વેચ્છાએ આવી જજો, બરાબર. પછી બિચારા જે હોય કામ કરવાવાળા હોય, અમુકને એવું હોય ને કે ત્યાં જઈએ તો આપણામાં હોશિયારી આવે, થોડુંક લોકો ઓળખે આ તે, એટલે જાય કામ કરવા. મને કહે કે તમારી ઓળખાણ વધે ને. મેં કહું કોની જોડે ઓળખાણ તારે કરવી? ચલ લાવ, આપણે હમણાં કરાવી દઈએ. પણ સમય પર એ કામમાં નહીં આવશે, બધા ભાગી જશે. ઠીક છે, એટલે મેં કહું ઓળખાણ હોય ને તે સમય પર ભાગી જ જાય બધા. એટલે કે આને કંઈ શીખવાડવા જેવું જ નથી, ચાલ ભાઈ પતી ગયા. આ બધું શીખીને જ આવેલો માણસ છે. તમે જોજો જેની ઓળખાણ લઈને જાઓ ને એને તમારું કામ નહીં કરવું એટલે તમને આમ દૂરથી આવતો જો એટલે એ ચાલ્યો જાય, ઊભો થઈ જાય. ટેબલ પર હોય તો સંડાસ જ ચાલ્યો જાય. અમારો ફર્સ્ટ ક્લાસમાં રેલવેમાં ટિકિટમાં એવું થતું હતું, વગર નામે કામ થઈ જાય. વગર નામે કામ થઈ જાય. તો પેલાથી બીએ પીળો. હા બીએ હા, આની ભાઈ લેવા તો મગજમારી થઈ જાય. એટલે અમારે અહીંયા રેલવેમાં અહીંયા અમે વલસાડ સુધીનો પાસ હોય ને ફર્સ્ટ ક્લાસનો, તો જેની પાસે પાસ નહીં હોય ને તો ભાઈ પેલો કોઈ ચેકર કેવું કે આવે એટલે સંડાસ ચાલ્યો જાય. પછી એ કંઈ ચેકર જાય એટલે રિંગ મારજે, અડધો કલાક સુધી બહાર જ નહીં આવે. સમજી ગયા? હા, પછી એ રિંગ મારે એટલે પેલો બહાર આવે શાંતિથી, પાછો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં વિજિલન્સ વાળો આવ્યો તો પેલા ટ્રેનના વચ્ચેના ડબ્બા, 2 ડબ્બાની વચ્ચે ગેપ નહીં હોય, બફર સ્પ્રિંગ ત્યાં જઈને ઊભો રહી જાય. ટ્રેન ચાલુ ને ચાલુ જ આમ કરતો, બધા કંઈ બહાર કેમ ભરેલો એ કંઈ ટિકિટ નથી. પછી રસ્તે કોઈ બી સ્ટેશન આવે તો ઉતરીને ચાલ્યો જાય શાંતિથી, બરાબર. લોકો પાસે બધા જ રસ્તા છે, સમજો. સંડાસ જ ચાલ્યો જાય પેલો શાંતિથી, બહાર જ નહીં આવે. હા, એક જે અમે આવેલા ત્યારે તો જ મેં આને કહ્યું, મેં કહું જો આની પાસે ટિકિટ નથી કાં છે તો બુકિંગ નથી. તે મારી બાજુમાં બેસાયો. મેં કહું મારી બાજુમાં નહીં બેસ, ટીસીને ખબર છે કે આ સીટ ખાલી છે. તે કે મેં કહું તને ઉતારી જ નાખશે. તે કે હું કાં બેસું? મેં કહું એટલે સમજી ગયો. આમ એ બી ગયો આગળ, જગ્યાએ જોઈ. મેં કહું ઉલકી ગયા હતા, બેસી ગયો શાંતિથી. તો ભાઈ છેલ્લે સુધી કંઈ નહીં થયું, સુરત સુધી આરામથી આવી ગયો. ભાઈ આમ માઠું નીચે જ એનું, કોઈ પણ પેલો ટીસી 4 વાર ગયો એની પાસેથી, પેલો આજુબાજુવાળાને ચેક કરે એને જ નહીં ચેક કર્યો પૂરો. ભાઈ છેલ્લે મને આમ કરીને ગયો. અને જોનીલને ખબર છે કે આઈડિયા સારો છે બોલવાનું. ને એક બીજો દોઢ ડાયો હતો મહેસાણાવાળો, એ બીજાની ટિકિટ પર આવ્યો એટલે લડવાનો થઈ ગયો. કાયદો બતાવ્યો ગયો બીજાની ટિકિટ પર હવાય તો ખરું જ, નામ છે તેમ છે. મેં કહું આને ગોડસોની ઉઠી ગઈ. બીજાની ટિકિટ પર થોડું બેસીને આવી શકો તમે એમાં રિઝર્વેશનમાં, બરાબર. ગોડસોની ઉઠી ગઈ એને, બરાબર ને. તો પછી વિધાઉટ ટિકિટ જ કહેવાય તો, બરાબર. ગોડસો એટલે ખબર છે ને તને? તો પછી ચાલો ગોડસો લઈ લીધા પેલા. મેં પૂછ્યું આની પાસે ગોડસો લે તો આ જોતો હતો કે ગોડસો તો પેલા ગોડસોમાં આવી ગયા એટલે આવી ગઈ ગોડસો આપી દીધા યાર. એમ કે ગોડસો લેવાનો જ છે. ચાલો એટલે શું છે, ત્યાં કનૈયો સાંભળતો એવી હશે કે આમાં ગોડસો આવી ગયા. કનૈયો રોજ સાંભળે જ ને, કનૈયો આમાં બી ગોડસો. ચાલો એટલે આ પ્રમાણે એમ કહી કે શું કહ્યું કે તત્વ નિરૂપણ ચાલે. રસાસ્વાદને વૈરાગ્ય ભાષે કરીને જીતે. બધામાં વૈરાગ્ય જ આવે ભાઈ, કારણ. અને વૈરાગ્ય એમને આવતો નથી, એ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનથી જ આવે. કોઈ તમને એમ ઝાડ પર ચડાવી દે કે આ સભામાં જાય તો બહુ વૈરાગ્ય આવી જાય, તો એ સભામાં જતા જ નહીં, બરાબર. એ પહેલાં ઘર સભાથી શરૂ કરે, પછી ઘર સાફ સભા તો ચાલુ થઈ જાય, બરાબર. તમારું ઘર સાફ થઈ જાય એટલે તમને વૈરાગ્ય સહેજે સહેજે આવે કે ભાઈ ઘરમાં કોઈ હોય જ નહીં તો વૈરાગ્ય જ થઈ જાય ને, સમજો. એટલે પહેલાં તમારું ઘર હોય, પછી ઘર સાફ સભા થઈ જાય. હે ભાઈ તમને વૈરાગ્ય જ આવી જાય, કારણ કે બધી સભામાં બધું સાફ થઈ ગયું તમારું. એટલે પછી તમે કેવું કે ભાઈ હવે સભામાં જ જવું પડે, ઘરે કંઈ રહેવા એવું જ નથી, ઘરે કંઈ બચ્યું જ નથી તો રહેવાનો કાઢી. એટલે પછી પેલો સભામાં જ ચાલ્યો જાય કાયમ માટે, બરાબર. એટલે એવી રીતે કંઈ વૈરાગ્ય થતો નથી, સમજો. વૈરાગ્ય આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાને કરીને થાય. બીજી વાત, વૈરાગ્યની કોઈ એડવર્ટાઇઝ નહીં હોય, સમજજો. તમે અત્યાર સુધીના સુરતમાં આવેલા કોઈ જેટલા મંડળ જોજો, એમાં જે વૈરાગ્યવાન સાધુ હોય એ સૌથી વધારે ભજન કરતો તમને દેખાશે. અને દરેક મંડળમાં એવા 1 કે 2 જ સાધુ હશે, જાઓ જોઈ લો.
હવે એમાં વસ્તુ શું છે, ઝુંડ તો છે આખું, પણ એમાં પેલા એક કે બે કેમ ભજન વધારે કરી શકે છે કે ભજન કરી શકે છે? એનામાં જ્ઞાનાંશ વધારે છે, એને વૈરાગ્ય વધારે છે, એટલે એ રહી છે તો ઝુંડમાં જ, સમજી ગયા? એટલે એને કરવું છે એટલે એ કરી શકે છે. આપણામાં પણ એવું જ છે, એવું કંઈ જરૂરી નથી કે આપણામાં બધા કપડાં તો સરખા જ પહેરે છે, પણ ભજન કોણ વધારે કરી શકે કે નીતિમત્તાથી કોણ જીવી શકે? જેને વૈરાગ્ય છે, જેને ભગવાનનો ભય છે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે, એ જ નીતિમત્તાથી રહીને ભગવાનનું ભજન કરી શકે. બાકી આવડા મોટા મોટા ચાલલા કરતા હોય અને બહુ ભજન તો બહુ કરતા હોય, બહુ ભજન કરતા હોય, પણ પછી જ્યારે લિસ્ટ બહાર નીકળે 10, 2, 50, 100 મંદિરે આવનારા જ પોટલા ફેરવી જાય જ ને વિજયભાઈ, મોટા ચાલલા કરનારા જ કરી જાય જ ને. પછી પાછા આપને સલાહ આપે તો ભાગ્યમાં હતું નહીં તો ચાલ્યું ગયું. વાહ, કહેવું પડે, એણે તો 100 કરોડ છોડ દીધો એવી વાત કરે. પાછો જ્ઞાનની બહુ મોટી વાત કરે, આખા ગામના બૂચ માનને બેસે, પછી પાછો સલાહ શું આપે? એ તો આપણા ભાગ્યમાં નહીં હતું એટલે ચાલ્યું ગયું. હા, તું યાર 10 રૂપિયા કોઈને આપ્યો નથી અને બીજાના કરોડો ગયા, તો તું પાછો એને સલાહ આપે છે જ્ઞાની બંને, બરાબર? એટલે આ બધું ક્યારે શક્ય હોય કે જ્યારે તો તમારામાં જ્ઞાન છે નહીં, વૈરાગ્ય છે નહીં, એટલે ખાલી લવારા છાપ અગરબત્તી બધી ચાલે છે. અને કમનસીબે અત્યારે આપણે ત્યાં આનો ફાળ બહુ મોટો થઈ ગયો છે, સમજો, બરાબર? બાકી જેને વૈરાગ્ય છે એ તો ખૂણામાં બેઠો બેઠો ભજન જ કર્યા કરે શાંતિથી, કારણ કે એને ખબર પડી ગઈ છે કે સાર વસ્તુ આ છે, અને એ ભજનમાં આનંદ લેવા જ કરે, ભગવાનનું ભજન લઈને. જ્ઞાન અને આનંદ બંને એકબીજાના પૂરક છે, અને એનો સમય વેસ્ટ નહીં કરે, એ તો ભજન જ કર્યા કરે શાંતિથી બેઠો બેઠો. 25, 50, 100, 200, 500 માળા ફેરવ્યા જ કરે, એ થાકે જ નહીં ને, સમજી જાઓ, એને ભજનમાં જ રસ પડી ગયો, એ ભજન જ કરે. અને તમે જોજો, આપણે હમણાં વાત કરીએ પ્રમાણે દરેક મંડળમાં એવા 1 કે 2 જણા જ હશે, બરાબર? બાકીના બીજા બધા જે કંઈ છે તે બીજા કામ માટે આવેલા છે, બરાબર? ચાલો, જે કામ માટે આવેલો એ કામ કરીને જ જાય છે, બરાબર? ચાલો, આ લયાદી અંતરાયોના વિજય વિના તો તે ધ્યાન સિદ્ધ થાય નહીં. ધ્યાન સિદ્ધ નહીં થાય, આ બધા વિઘ્ન નડે જ. भगवान है ना पहली सांप सीढ़ी का गेम बनाएला है, सीधा 13 के बाद 98 पे, लेकिन 99 पे बहुत बड़ा ये सीधो 12 पर लिया है, कर दी खाई. सांप सीढ़ी का गेम बनाएला है. તમે ધ્યાન કરો અને ભજન કરો તો સીધા અક્ષરધામમાં ભગવાન બેઠેલા છે એના દર્શન, અને વચ્ચે વિઘ્ન આવે એટલે સીધા નીચે, સમજી ગયા? એટલે આ બધા વચ્ચે વિઘ્ન મૂકેલા છે, કામ છે, રસાસ્વાદ છે, રાગ દ્વેષ છે, દીધરા છે, બરાબર? મસ્ત મસ્ત દોષ છે આ બધા, લાંબા લાંબા સાપ સીધા નીચે જ ઉતારી નાખે. ચાલો, ધ્યાનના અભાવમાં સમાધિ સ્થિતિનો પ્રસંગ જ ક્યાં છે? પતી ગઈ વાત. 5 માનસી પૂજા નહીં કરતો, 2 કરું છું, પણ ભજન બહુ કરું. હું આખો દિવસ ભજન કરું. અમે સ્વામિનારાયણના સત્સંગી જ છે. કાંડો લચ્ચન અમે પણ નહીં ખાઈએ. અમારા ચૂરતી લોકો આવી રીતે બોલે, એટલે હું જાઉં જ નહીં કોઈની સભામાં, કારણ કે હું જાઉં ને પછી મને બહુ હસવું આવે, અને એ લોકોને મને જોઈને બહુ ગુસ્સો આવે. ડાયા થાય, આપણે જઈએ ને એટલે દોઢ ડાયા થાય. અમે સ્વામિનારાયણના સત્સંગી 10 મિનિટ ઊભા રહીએ અને એ લોકોના જીવનની ક્રિયાઓ જોઈએ. એક બાજુ કંઈ કાંડાનું છોટલું પડેલું હોય અંદરથી, પછી એ આપણે બોલે ને જેવું સ્વામિનારાયણ સત્સંગી, એટલે 15-20 મિનિટમાં અંદરથી લસણની સુગંધ આવે જોરદાર. પાણી બાની પીવો, અમારે તો ચોખ્ખું જ હોય, એકદમ ચોખ્ખું જ. અમે ભગત જ છે, બરાબર? આવી રીતે જ બોલે ને. હું ને ગોપાલભાઈ શું કરીએ, આમ જઈને ઓટલા પર ઊભા રહીએ, કાં પેલા ઉમરાની બાજુમાં ઊભા રહીએ, પછી બંને એકબીજાને જોઈને હસ્યા કરીએ. તમે બે ભાઈ હચો કેમ છો? મેં કહું અમારા બેનો ચહેરો જેવો છે, બધાને એવું લાગે છે કે હસીએ છે. મેં કહું અમે લોકો જન્મ થયેલો ને ત્યારે બી હસતા જ આરામ, જન્મજાત હસતા છે. કાલે તમારી જોડે પાશુપતાસ્ત્રની વાત નહીં કરેલી, બરાબર? તો પાશુપતાસ્ત્ર એક ભાઈએ સિદ્ધ કરેલું. હવે સુનીલે ફોટો મોકલો ને, આપણું પાશુપતાસ્ત્રવાળો ફોટો. 2012-13માં તો આપણે સિદ્ધ હતું પાશુપતાસ્ત્ર આખું. તમારા ફોટો જોઈ તો જોઈ લેજો. પાશુપતાસ્ત્ર સિદ્ધ હતું એક ભાઈને આપણા મંડળમાં. સુનિલ પાસે છે એ ફોટો, બરાબર ને? કોઈ જેની ઉપર ચલવેલું એ માણસ પણ છે કે વૃત્તાસુરનો વ્રત કરેલો, બરાબર? પાશુપતાસ્ત્ર જોડે ફોટો છે, જોઈ લેજો તમે.
સમજી જજો. એટલે એમ કંઈ દાવા ખોટા ખોટા ના કરાય, સમજો. એવું કહી કે ભાઈ માનસી પૂજા નહીં કરતો, કે પછી એમ કહી કે ભાઈ સવારે ઉઠીને નિત્ય કર્મ નૈમિતિક કર્મ નહીં કરતો, બરાબર, ધ્યાન નહીં કરતો, કે જે કંઈ, તો પછી કંઈ કોઈ એવા લવારા કરે ને, એક ભાઈ એવા આવેલા ગુલાબના ફૂલવાળા, સમાધિ થાય સમાધિ થાય સમાધિ થાય એવું કરીને, બરાબર, ને અમને ઉલ્લુ પણ રમાડી ગયેલા એ સમય પર. એટલે જ ને, નાના હતા એટલે બનાવી ગયેલા. પછી ધીરે ધીરે ખબર પડી કે ભાઈ સમાધિ થવી તો બહુ અઘરી છે. અને એ ભાઈ પાછા દાળ ભાત શાકમાં પેલા કાંડા આવે ને, તે કાંડા પણ આમ છૂટા કરીને શાકમાંથી શાક ખાતા હતા. હવે એવાને સમાધિ કેવી રીતે થાય, સમજો, બરાબર. પણ હવે તે સમય અમારો જરા મૂર્ખ બનવાનો હતો, બની ગયા, બરાબર. બધા ફાણસ બી લઈ આવેલા, બરાબર. ચાલો, એટલે શું લખ્યું તે સાંભળવા જેવું જ. હવે હસવાની વાત નથી, 2 મિનિટ ચલવી લઈએ. શું કહ્યું? ધ્યાનના અભાવમાં સમાધિ સ્થિતિનો પ્રસંગ જ ક્યાં છે? એટલે જે ધ્યાન નહીં કરે એને સમાધિ જ નહીં થતી. બીજું એના પછીનું આનાથી વધારે મસ્ત છે. સમાધિ સ્થિતિ વિના મુક્તિ ક્યાંથી થાય? મજા આવી ગઈ ને? મેં તમને શું કહ્યું? બિહારમાં એક એવી ગવર્મેન્ટ ચાલતી હતી આજથી 15 વર્ષ પહેલાં, કે જે સામેવાળી પબ્લિકને મૂર્ખ બનાવવા માટે ભણાવવા, ગણાવવા, કે જાગૃત કરવા, કે હોશિયાર બનાવવા ઈચ્છતી જ નહીં હતી. એ લોકો એવું ઈચ્છતા હતા કે જ્યાં સુધી આ બધા ગગા રહેશે ને ત્યાં સુધી આપણું રાજ ચાલશે, પણ જેવા લોકો હોશિયાર થઈ જશે ને ત્યાં આપણે તગેડી મૂકશે. અને હકીકતમાં એવું જ થયું બિહારમાં. તેમ આપણે લિટરલી લોકો મૂર્ખ બનાવે છે. ખાસ કરીને બહુ ભજન કરો, બહુ ભજન કરો, બહુ સારું, એક પગ અહીંયા, બીજો અક્ષરધામમાં, ત્રીજો કાંઈ કોઈને ખબર નથી, સમજો. કેમ? જે વસ્તુમાં સંપ્રદાયની યુનિકનેસ હતી, કે જેના દ્વારા સંપ્રદાયની એક અલાયદી ઓળખાણ હતી, જે ઈષ્ટદેવે સૌથી વધારે લોકોને વગર સાધન વગર ભગવાને જે લોકોને જે સમાધિ કરાવેલી ને એ બધું હતું, તે બધે અત્યારે આપણે મીંડું થઈ ગયા ને, એટલે આ બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ. એટલે લોકો આપણે અત્યારે ઉલ્લુ બનાવે છે, બરાબર. ચોખ્ખું લખેલું છે, મુક્તિ ક્યાંથી થાય? માટે ધ્યાતા યોગી આ અંતરાયોને અવશ્ય જીતે. પાતંજળમાં તો આ અંતરાયો, પાતંજળ એટલે પાતંજલિ શાસ્ત્રમાં પ્રજ્ઞાંતારે પ્રદર્શાવ્યા છે. આ દેશોની અનર્થ હેતુતા પણ કહી છે. ઇતિ આનો અર્થ તો વૃત્તિ થકી જાણવો, બરાબર. હવે આની આગળની વાત 8મું અંગ તે સમાધિ, તે કાલે આપણે જોઈશું, બરાબર. એટલે બધી વાત સાચી છે શાસ્ત્રોમાં, જે વાત જ્યાં જ્યાં લખી તે. પ્રથમના પહેલા વચનામૃતમાં મહારાજે યોગ વિશે બહુ બારીકાઈથી એક વાત કરી છે. કઈ જગ્યા પર કરેલી છે એ મને જરા કાલે બધા પ્રથમનું પહેલું વચનામૃત વાંચીને સમજાવજો. એ તમારે કરવાનું છે. ભગવાને બહુ બારીકાઈથી પ્રથમના પહેલા વચનામૃતમાં પણ સમાધિની વાત કરેલી છે, સમજજો. પણ એ આપણે સમજતા નથી આવડતું, એટલે પ્રોબ્લેમ છે. ભગવાને વચનામૃતની અંદર ઘણી બધી વખત સમાધિની વાત કરેલી છે, પણ આપણે એ બરાબર એને ધ્યાનમાં લેતા નથી ને, એટલે. અને સત્સંગી જીવનમાં પણ ઘણી બધી વખત આ વાત કરેલી છે, પણ આપણે એને લુપ્ત થઈ ગઈ, એટલે હવે ગૌણ પણ લઈએ છીએ. એટલે આપણે એમ થાય કે આ તો થાય એવું જ નથી, બરાબર. પણ એકચ્યુઅલી એવું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ